તો જુઓ બ્રેડ લાવી દીધી છે અને પાવભાજી જુઓ. અને આજે જમવાનું નહીં બનાવી, સ્પેશિયલ પાવભાજી લાવ્યા. એવું કેવું અમુક કહેતા હતા કે બલી નોમ, એટલે આ બલીને અમે પ્રેમથી બલી કહીએ અને વમ નોમ છે સુરેખા. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે. આપણું હાર્દિક સ્વાગત કર. તો સવારમાં 8 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને જુઓ આ બાજુ આપણે ચા ગરમ કરવાનું. હજુ એમ કહું પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં, ભાઈ ગરમ કરીએ. જો બહારનું લોકેશન બતાવતો મને. આ તો પેલું થયું અને અંતામાં શું કરી ખબર નહીં, એ તો ફેડી જુઓ. અને બીજું તો હજુ તો આપણે હાલ ઉઠાઈ થોડું મોડું થઈ જાય એટલે ફટાફટ ચા બા પીએ અને નહીં લઈએ ને પછી નાસ્તો બાસ્તો કરીને ચાલતા છીએ. તો ગાઈસ વાગવામાં આપણે હળા થઈ જાય અને જુઓ મમ્મી રોટલી હજુ ઘર જ છે અને આ બધું શાક બનાવ્યું છે. હનું હા કોબી અને તો બટાકાનું શાક છે જુઓ. અને આ બાજુ જો આપણું ટિફિન ભરવાનું ચાલુ છે અને રોટલી હજુ થઈ નહીં, કાં તો મોડું થયું એટલે મોડું થયું. ફાઇનલી ગાઈસ જોઈને હવે આપણે જુઓ 9 તો વાગી જાય ને આપણે હાલ પેલા ભાઈના બાઇક પર બેસીને આવ્યા તો એ 9 તો વાગી જાય. જતાં જતાં 9:30 થઈ જાય. હજુ એટલે જવાનું જુઓ હાઈવે ઉપર એવું છે. જો ચૌધરો બબુરો મસ્ત. તો આપણે ચાલતા ચાલતા પહેલાં જઈએ કણ તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા. તો ગાઈસ જો ઊંઝા તો આવી જઈએ અને વચ્ચે ખટારો પડી જાય એટલે હેડવાની તકલીફ પડી, પણ કોઈ હતો નહીં. હવે જતા રહીએ દુકાન. ગાઈ જુઓ 10 વાગી ગયા હતા અને ડિઝાઇન કાપીએ જો. અને હવે કાચ આવી ન લગાવવાનું થાય તો લગાવી જવાનું. ગાઈ જુઓ તમને એક મસ્ત મજાનો કાચ દેખાડો રાધેકૃષ્ણનો. જો રાધેકૃષ્ણ જ છે, કોઈ એટલું હમણાં ના હો મસો બધા ઓનલાઈન કાચ મંગાવી એટલે આવા બનીને આવ્યું. જો મસ્ત લાગે ને. અને બીજો કાચ તો નહીં ને કે તમને બહાર બતાવો અને બીજા આવવા પડે. જો દર્પણો આપણે કોઈ મિરર કહીને આપણે દર્પણ કહીએ એવું છે. અને બહાર ડિઝાઇન પડીએ જો. હવે કાચની ગાડી આવે એટલે એમાં આવે એટલે એમાંથી એ ડિઝાઇન ચોંટાડવાની પછી આપણે હશે 3-4 એ લોકો કરશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ, સપોર્ટ કરતા રહીજો ખાલી. તો ગાઈસ જો 12:30 થઈ ગયા હતા ને આપણે હાલ જ વિડીયો રમીએ ને સાસ લઈને આવ્યા. જો બસ સ્ટેન્ડ જો ચોકડી પરથી જો અને સાસરે જો. અને 12:30 થઈ ગયા તો આપણે પહેલાં જમી લઈએ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ વાગવામાં આપણે 1 વાગી ગયા અને હાલ આપણે થોડી વાર ફોન જોઈને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ અને જમીએ લીધું. જો કાચ આવી જાય એટલે બપોરે વ્લોગ ના હોય તો સુવાતી દિલથી. અને જો કાચ આવી ગયા જો તમે બધું એ બધા પોસ્ટિંગ કરવાના કે જે આપણો ફોર્મ હોય એટલું કરવાનું. જો અને પેલી પર ડિઝાઇન કાપેલી પડી જો. એટલે એવું હોય એટલે ખાસ કંઈ બ્લોગ ઉતારતો નહીં, પણ તો એ અમુક ટાઈમે ક્લિપ લઈ લઉં. તો એવું તો થોડું તો લઈ લઈએ. બાકી એ વાતાવરણ મસ્ત થઈ ગયું જુઓ. આપણે 2 વાગે બ્લોગ કન્ટિન્યુ કરવાના થયા તો કરશું, બાકી તો સપોર્ટ કરતા રહેજો ખાલી. ગાઈસ વાગવામાં આપણે 3 વાગી જાય ને જુઓ ચાલીને તો આવી ગયા કનુજીને આપણે ઘરે ગયો એટલે દિલથી સોરી કે સર આપણે બ્લોગ ઉતારતો નહીં કે એ ટાઈમ નહીં હોતો એટલે પણ બ્લોગ ઉતારતો નહીં. જુઓ હાઈવે પરથી જઈએ, હાઈવે પર છો હાઈવે પર વધારે જઈએ એટલે યાદ આવી ગયું. રેલવે ઉપરથી જઈએ પાટા પરથી કોઈ રસ્તો નહીં. પેલી બાજુ છે એ બાજુ નેચર પાણી ભરી જાય ચોમાનું એ બાજુ નહીં જતા ને તમને ચા બતાવજો. કનુજીની ચા લાવી દીધી. આસ્તે આસ્તે જઈએ. કોમ આવ્યું જોઈએ થાય તો કરશું, બાકી તો કાલ થવાનું જ છે. તો કન્ટિન્યુ બન્યા. ગાઈસ વાગવામાં આપણા 3:30 થઈ ગયા ને જો તમે કીધું હતું કે કોમ હતું કે નહોતું તો કોમ આવી ગયું છે જુઓ. હા ચાલુ કરી દીધું આપણે. અને બીજા આવા સોહાથી એટલે બધા કરવાના એટલે 2 થી 3 દાડા લાગશે. તો અમુક ટાઈમે ક્લિપ આવી રીતે ઉતારી દઈએ, ખાલી સપોર્ટ કરતા રહેજો. એવું છે આપણો કોમકાજ અને છતાં બ્લોગ ઉતાર ખાલી સપોર્ટ કરતા રહેજો. એક સબસ્ક્રાઈબ કરી નાખજો જો બધા. એવું છે ફટાફટ આપણો કોમ પટાઈ દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ગાઈસ વાગવામાં આપણે 6:15 થઈ જાય ને હાલ આપણે છૂટ્યા
કોમ હતું એટલે બ્લોગ નહોતું ઉતાર્યું જો. અને પપ્પાને ઊભા રહે એટલે પછી આવશે એટલે આપણે મલાઈએ તો બ્લોગ કન્ટિન્યુ જોવા. તો ગાઈસ જો આપણે ઘેર આવી ગયા અને ઘેર આવીને તો ડાયરેક્ટ જો ચા પણ મૂકી દીધો અને આ બાજુ જો ડુંગળી સમારી છે, ખબર નહીં માટે સમારી છે. અને જોઈએ ફ્રીજમાં પડ્યું તો આમાં તો કોઈ પડી નહીં પણ દૂધ વેળીએ ને દૂધ તો જો બાકી જોવાનું. અને એક વસ્તુ બતાવું, આપણે એક નવું એડ કર્યું તમને બતાવી દો. જો તો ગાઈસ આપણે ફાઇનલી એક કાલ જ વિડીયોમાં નાખ્યો તો એમાં ગયની બતાવી હતી, એમાં તૂટી ગયેલી ગયની હતી. જો હોય તો તમને બતાવું. જો એ આરે ગણી જુઓ, આ ગણી હતી રે આપણે હવે નાખી દેવાનું થાય ને. અરે નવી લાવી જુઓ તો આપણે એવું છે તો જોઈ લે. કોંગ્રેચ્યુલેશન્સ કમેન્ટ કરી દેજો. તો ગાઈસ જો આજ તો ઓટો મારવા નીકળ્યા હતા અને જો વદ્રાસી ઉપર અને આ બધું ઓટો મારવા નીકળ્યા હતા. જો અને કોઈક જબ્બર બને પણ હજુ કોઈને ખબર નહીં શું બને. જો લોકેશન મસ્ત આવા એટલે જુઓ તમને બતાવું જો. તારે એક નંબર લોકેશન હું કહું થોડી વાર આપણે ફરતા જઈએ ને કહું બ્લોગ બનાવીએ. જો ડિઝાઇન મજબૂત પાડી છે. જો આવું બધું હા તો મેં જોઈએ થોડી વાર બેસીએ પછી ઘેર જઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ. જો ડિઝાઇન ખાલી. તો ગાઈસ વાગવામાં આપણો 8 વાગી જાય ને. આજ તો જમવાનું નહોતું બનાવી તો જુઓ બ્રેડ લાવી દીધી છે અને પાવભાજી જુઓ. અને આ બાજુ જો ડુંગળીને એવું છે, ડુંગળીનો એ બધું. અને આ બાજુ જુઓ રેડ ગળી જો હજી બીજી. અને આ બાજુ નાગે સાઈ ગયો જમવા માટે. હા આજે જમવાનું નહીં બનાવી, સ્પેશિયલ પાવભાજી લાયા. એવું કેવું તો આપણે જુઓ જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્લોગમાં જોડાયેલું છું. તો ગાઈસ આપણે કમ્પ્લીટ જમી લીધું અને તમારા ઘેર જઈએ આવ્યા છીએ ડાયરેક્ટ. અને ભત્રીજો હમણાં હવાનું આવ્યો નથી કહો લઈ લે. જય માતાજી. અને હમતામાં બેઠા જુઓ. અને જમી લીધું કે નહીં? અને જો દાળ ડુંગળી બનાવી ના કઢી બનાવી છે ભેડોની અને બેઠા એ વાયર જો હમતાજી જોઈ. અને હા જો તાબાથી ના દેખાય, ઊંધું દેખાય. જો દેખાય ને એવી દેખાય. તો આપણે હવે જઈએ બલીના ઘેર અને ખાસ વાત કરીએ. ફાઇનલી જુઓ આપણે બલીના ઘેર તો આવી જાય અને આ બલી જો જમવા બી આવી જઈએ. અને જો આ તો દૂધ અને બલીની એક બૂન આવી જાય છે. આ બલીની બૂન છે અને આ બે બૂન એટલે બલીને હમણાં કોમ ઓછું કોક છે કે પહેલાં કોમ કોકતી ને એટલે વિડીયો વધારે બોલતી ને આવો બોલશે. અને જુઓ શેક ભેડાનું બનાવ્યું. અને અમુક કહેતા હતા કે બલી નોમ એટલે આ બલીને અમે પ્રેમથી બલી કહીએ. અને નોમ છે સુરેખા અને આનું નામ છે આપણે ચંદ્રિકા. એવું બધું ઢેબર કહીએ, અમુક ઢેબર કહી અને સાચું નામ છે ચંદ્રિકા. આનું નામ સુરેખા એટલે આપણે હા. અને ચાલુ વિડીયોમાં ને આપણે સુરેખા કહીશું અને બંધ વિડીયોમાં આપણે બલી કહીશું કે જે નોમ હોય ને એ બંધ ના થાય. અને એમના મમ્મી જો બૈબા બેન એવું હોય તો જમવા બેઠા ને કહી દેવાની. ખાલી એક જણે કીધું હતું કે બલી ચમકો એટલે આપણે સુરેખા કહીશું. તો ગાઈસ આપણે વાગવામાં 9 વાગી જાય ને. આજ તો રોડ પર બેઠા હતા. જો રોડ જોઈ લે ને થઈ. અને ભાઈ એને બે બેઠા છીએ અને 9 વાગી જાય તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો. જય માતાજી.